જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. આવો આવો મારા વાલા બાલુડાઓ, ટાબરિયાઓ, બધાને વાર્તા સાંભળવી છે ને? તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ચાલાક હરણ. એક વખત કેટલાક કઠિયારા જંગલમાં લાકડા કાપવા ગયા હતા. કઠિયારા કોને કહેવાય ખબર છે? જંગલમાં લાકડા કાપે ને એને કઠિયારા કહેવાય. આખો દિવસ કામ કરી લીધા પછી થાકને લીધે એ લોકોએ નક્કી કર્યું કે આજની રાત આપણે જંગલમાં જ રોકાઈ જઈએ. બધા પોતાની સાથે જે ખોરાક લાવ્યા હતા ને એ બધું ખલાસ થઈ ગયું હતું અને રાતે જમવા માટે એની પાસે કંઈ જ ન હતું. એવામાં એક કઠિયારાને ખૂબ ભૂખ લાગી. એ તો વિચારતો હતો કે હવે હું વધારે ભૂખને સહન નહીં કરી શકું. મને કંઈ ખાવાનું મળી શકે કે કેમ? ચાલો મારે તપાસ કરવી પડશે, ખાવાનું શોધવું પડશે. એ તો પોતાની કુહાડી લઈ અને ચાલવા લાગ્યો. એ એક ઝરણાની પાસે ગયો અને એણે વિચાર્યું કે અહીં ઝરણું ખળખળ વહે છે એટલે જંગલના ઘણા પ્રાણીઓ અહીં પાણી પીવા આવતા હશે. જ્યાં સુધી મને કંઈ ખોરાક જેવું મળે નહીં ત્યાં સુધી હું અહીં જ રાહ જોઉં એમ વિચારી એ તો ત્યાં ઊભો રહ્યો. પણ ઝરણાની પાસે કોઈ જ આવ્યું નહીં. અચાનક જ એણે એક અવાજ સાંભળ્યો. એણે પાછળ વળીને જોયું ને મિત્રો, ત્યાં તો હરણાનું એક ટોળું ટેકડી પરથી નીચે આવી રહ્યું હતું. એટલે કઠિયારાએ વિચાર કર્યો અને એક યોજના બનાવી. તરત જ એ તો જમીન પર આડો પડી ગયો અને જાણે મરી ગયો હોય ને એવો ઢોંગ કરવા માંડ્યો. હરણાના ટોળાએ જોયું કે એક માણસ જમીન ઉપર પડેલો છે એટલે એ તો બધા નજીક આવ્યા. એણે માણસને ધ્યાનથી જોયો. માણસના હાથમાં તો કુહાડી જોઈ હરણાના ટોળામાં જે સૌથી મોટો હરણ હતો ને, મુખી હરણ જેને વડીલ કહી શકાય, એ બોલ્યો, આ માણસ મરી નથી ગયો, એ આપણો શિકાર કરવા આવ્યો છે. એટલે એણે આપણી સામે ચાલાકી અજમાવી છે, ચાલાકી. તમે બધા બેધ્યાન ન રહેશો, બધા સાવધાન રહેજો. ને જણાવ્યું કે તમે થોડા દૂર ઊભા રહો, દૂર, અને રાહ જોવો. એમ કહી એ મુખી હરણ તો ધીમે ધીમે સરકતું માણસની તરફ ગયું અને કુહાડી ખેંચી લીધી. માણસ પણ સાવધાન હતો. તેણે તરત જ પોતાની કુહાડી પોતાના તરફ ખેંચી. હરણોનો મુખી તો તરત જ સટાક કરતો પોતાના ટોળામાં પાછો જતો રહ્યો અને બોલ્યો, ભાગો ભાગો, આ માણસ મરી નથી ગયો, એ જીવે છે, જીવે. અને તરત જ બધા ભાગી જાઓ, ભાગી જાઓ. માણસને પોતાની મૂર્ખામી માટે ખૂબ જ શરમ આવી હો મિત્ર. અને એ રાતે તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ પણ કોઈ પ્રાણી મળ્યું નહીં, કોઈ શિકાર મળ્યો નહીં કે કંઈ જ ખાવાનું ના મળ્યું એ કઠિયારાને. જોયું ને તો આ હરણ કેવું ચાલાક હતું, તમારા જેવું હે ને મિત્રો. તો ભાઈ છોકરાઓ, આવું હતું આ ચાલાક હરણ અને તેની ચતુરાઈ. તમને બધાને મજા પડી ને બાળકો? તો ચલો આજની વાર્તા પૂરી. બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી.